નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જે મહિલાએ પોતાના પતિને એક સામાન્ય શાકભાજી વેચનારો સમજીને છોડી દીધો હતો એ જ વ્યક્તિ 10 વર્ષ પછી કલેક્ટર બનીને પત્નીની ઝૂંપડીએ પહોંચ્યો ત્યારબાદ જે થયું એ જોઈને આખું ગામ હેરાન રહી ગયું દોસ્તો આ ઘટના ગુજરાત રાજ્યના એક ખૂબ પ્રખ્યાત ગામ રામપુરમાં બનેલી સત્ય ઘટના છે જે ગામમાં માટીના કાચા રસ્તા તૂટેલી છતો અને લોકોની આંખોમાં ગરીબીની ચાદર બેસી ગઈ હતી આવા ગામના છેલ્લા છેડે પીપળાના ઝાડ નીચે એક નાનકડી શાકભાજીની લારી ઊભી રહેતી ન કોઈ બોર્ડ કે ન કોઈ નામ બસ જમીન પર મૂકેલું એક લાકડાનું ટેબલ અને ખૂબ જૂના ત્રાજવા અને વજનિયા હતા અને એક વ્યક્તિ ત્યાં બેસીને શાકભાજી વેચી રહ્યો હતો આ વ્યક્તિનું નામ આકાશ હતું આકાશની ઉંમર ત્યારે 25 વર્ષની હતી મોઢા પર મહેનતનો થાક હતો પરંતુ આંખોમાં કંઈક બીજું જ હતું કંઈક એવું હતું જે ગામના ખૂબ ઓછા લોકોની આંખોમાં દેખાતું હતું આકાશની આંખોમાં ખૂબ મોટા સપના હતા એ આખો દિવસ શાકભાજી વેચતો અને સાંજે એ જ હાથ ધોઈને પોતાની જૂની ચોપડીઓ ખોલીને બેસી જતો આ બધું જોઈને ગામના લોકો એના પર હસવા લાગતા એની મજાક ઉડાવતા અને એવું કહેતા શું આ શાકભાજીવાળાનો છોકરો ભણી ગણીને આગળ આવશે પરંતુ આવું બધું સાંભળીને આકાશ ચૂપ રહેતો આકાશની માં કમળાબેન પણ ઘણી વખત આ બધું જોઈને ચૂપચાપ પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછી લેતી કેમ કે એ જાણતી હતી કે તેનો દીકરો ફક્ત શાકભાજી નથી વહેંચતો એ પોતાનું કિસ્મત છોડવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે મિત્રો એ જ ગામમાં એક પાયલ નામની છોકરી રહેતી હતી પાયલ ખૂબ સુંદર અને ભણેલી ગણેલી તી એને શહેરની જિંદગી ખૂબ પસંદ હતી સ્વચ્છ કપડાં ઇજ્જત અને એવી જિંદગી કે જ્યાં લોકો એને જોઈને માથું નમાવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે આકાશ અને પાયલના લગ્ન નક્કી થયા જ્યારે આ બંનેના લગ્ન નક્કી થયા ત્યારે ગામમાં એવી વાતો થવા લાગી કે છોકરી તો સારી છે પરંતુ આ છોકરો તો એક શાકભાજી વેચનારો છે પાયલના પિતા રમણભાઈએ પણ ખૂબ વિચાર કર્યો હતો કારણ કે એમની હાલત પણ ખરાબ હતી પાયલના માંગા ઓછા આવતા હતા અને ઉંમર વધી રહી હતી આખરે એમણે લગ્ન માટે હા પાડી દીધી પાયલ અને આકાશના લગ્ન ખૂબ ધામધૂમથી નહોતા થયા પરંતુ ખૂબ સાદાઈથી થયા હતા પાયલે એવું વિચાર્યું હતું કે લગ્ન પછી બધું જ બદલાઈ જશે પરંતુ બદલાવ ફક્ત આશાઓમાં જ રહ્યો હતો હકીકતમાં બિલકુલ નહોતો લગ્નના થોડા જ દિવસોમાં પાયલને સમજાવા લાગ્યું કે આકાશ એ જ શાકભાજીવાળો છે જે સવારે માર્કેટમાંથી શાકભાજી ખરીદે અને બપોરે લારી લઈને નીકળી જાય સાંજે ઘરે આવીને હિસાબ કરે ઘરમાં એ જ ગરીબી અને એ જ તંગી હતી હવે ધીરે ધીરે પાયલને એવું જીવન ભારે લાગવા લાગ્યું હતું ગામની બીજી મહિલાઓ પણ વાતો કરતી કે જુઓ તો ખરા પહેલીની વહુ શહેરમાંથી સાડી લાવી છે અને એનો પતિ તો સરકારી નોકરી કરે છે આવી બધી વાતો સાંભળીને પાયલ ચૂપચાપ પોતાના તૂટેલા સપનાઓ સમેટી લેતી આકાશ પણ ખૂબ કોશિશ કરતો હતો અને પાયલને એવું કહેતો કે પાયલ તું મને થોડો સમય આપ હું કંઈક બની જઈશ પરંતુ પાયલની ધીરજ ધીરે ધીરે ઓછી થવા લાગી હતી એક દિવસ ગામમાં પંચાયત બેસાડવામાં આવી અને કંઈક વાતને લઈને આખું ગામ ભેગું થયું હતું ત્યારે જ કોઈએ મજાકમાં એવું કહ્યું કે આકાશ તારી લારી તો ખૂબ સારી ચાલે છે આવું સાંભળીને બધા જ લોકો આકાશનો મજાક ઉડાવીને હસવા લાગ્યા પોતાના પતિને આવી રીતે અપમાનિત થતા જોઈને પાયલનું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું વર્ષોથી દબાયેલો ગુસ્સો શરમ અને બીજા સાથે સરખામણી એકસાથે બહાર આવી ગયા એણે સૌની સામે આકાશ તરફ જોઈને એવું કહ્યું જે કદાચ એને બધા જ લોકોની સામે ન બોલવું જોઈએ પાયલ કહેવા લાગી કે મેં તો એવું વિચાર્યું હતું કે મને પતિ મળશે પરંતુ અહીંયા તો ફક્ત એક શાકભાજી વેચવાવાળો મળ્યો છે આવું સાંભળીને આખું ગામ આકાશ તરફ જોઈને ચોંકી ગયું આકાશ પણ એક શબ્દ પણ ન બોલ્યો એ ફક્ત પાયલ તરફ લાચારી ભરી એક નજર કરી અને નીચે જમીન તરફ જોઈને ઊભો રહી ગયો પરંતુ એ સમયે એની આંખોમાં આંસુ નહોતા બસ કંઈક તૂટી પડવાનો અવાજ હતો એ જ રાત્રે પાયલે ઘર છોડી દીધું અને પોતાના પિયર જતી રહી પરંતુ જતી વખતે એમણે પાછું વળીને પણ ન જોયું આકાશ લાંબા સમય સુધી શૂન્ય થઈને પોતાના ઘરમાં
બેઠો રહ્યો ત્યારે જ માં પોતાના દીકરા પાસે આવી અને આકાશના ખભા પર હાથ મૂક્યો, પરંતુ એ પણ કંઈ બોલી નહીં અને આજે એવું લાગી રહ્યું હતું કે એના શબ્દો પણ કદાચ ગરીબ હશે. બીજા દિવસે સવારે જ ગામમાં એવી અફવા ફેલાઈ ગઈ, એવી ખબર ફેલાઈ ગઈ કે આ શાકભાજીવાળા આકાશની પત્ની એને એકલો મૂકીને જતી રહી છે. આવું સાંભળીને કેટલાક લોકો આકાશ પર હસવા લાગ્યા. કેટલાકને એના પર દયા આવી તો કેટલાકે એવું કહ્યું કે અમને તો ખબર જ હતી કે એની પત્ની અહીં નહીં ટકે. એ દિવસે આકાશ પોતાની શાકભાજીની લારી પર પણ ન બેઠો અને એ પીપળાના ઝાડ નીચે બેઠો રહ્યો. ધીરે ધીરે સૂરજ ડૂબી રહ્યો હતો અને આકાશની આંખોમાંથી પહેલી વખત આંસુ વહી રહ્યા હતા. એ જ રાત્રે તૂટેલી આશાઓની વચ્ચે બેસેલો આકાશ પહેલી વખત ખૂબ રડ્યો હતો અને ત્યાંથી જ એની જિંદગીએ વળાંક લીધો હતો. બીજા દિવસે સવારે જ્યારે ગામ જાગી ગયું ત્યારે આકાશનું ઘર સુમસામ હતું. માં કમળાબેને ઉઠીને જોયું તો આકાશ ઘરમાં હાજર નહતો. લારી પર જઈને જોયું તો ત્યાં પણ નહતો. બસ ટેબલ પર એક નાનકડો કાગળ મૂકેલો હતો જેના પર લખ્યું હતું કે માં મને માફ કરજો, જ્યાં સુધી હું કંઈક બની ન જાવ ત્યાં સુધી ઘરે પાછો નહીં આવું. આવું વાંચીને કમળાબેને આ કાગળ પોતાની છાતીએ લગાવી લીધો અને એને સમજાઈ ગયું હતું કે આજે એમનો દીકરો શાકભાજીવાળો નહીં પરંતુ લડાકુ બનીને નીકળી ગયો છે. આ બાજુ પાયલને પિયરિયામાં શાંતિ નહોતી. એને એવું લાગતું હતું કે આકાશ મારા વગર ખૂબ રડશે અને થોડા જ દિવસોમાં એ અહીંયા આવીને મારી માફી માંગીને મને મનાવવા આવશે. પરંતુ ન કોઈ ફોન આવ્યો કે ન કોઈ ખબર આવી. થોડા દિવસો પછી પંચાયતમાં છૂટાછેડાની વાત ઉઠી ત્યારે પાયલે કંઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી. એના પિતા રમણભાઈએ છેલ્લી વખત પૂછ્યું કે દીકરી તું વિચાર કરી લે, એ છોકરો ખૂબ ગરીબ છે પરંતુ દિલનો ખૂબ સારો છે. ત્યારે જ પાયલે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો કે પિતાજી મને ગરીબીથી ખૂબ ડર લાગે છે. હવે કાગળ ઉપર પાયલ અને આકાશનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો અને આકાશની જિંદગીમાં એક એકલતા હંમેશા માટે નોંધાઈ ગઈ હતી. આ બાજુ આકાશ ગાંધીનગર પહોંચી ગયો હતો. મોટું શહેર, મોટી ભીડ અને કોઈપણ પ્રકારની ઓળખ નહીં. પહેલા જ દિવસે એને સમજાઈ ગયું હતું કે અહીંયા મહેનત પણ પૈસા માંગે છે. એટલે જ આકાશ દિવસે એક બાંધકામના સ્થળે ઈંટો ઉઠાવવા લાગ્યો. એના હાથ છોલાઈ જતા, ખંભા સોજી જતા અને રાત્રે એક ધર્મશાળાના ખૂણામાં બેસીને એ જ જૂની ચોપડીઓ વાંચતો રહેતો. ઘણા લોકો એવું પૂછતા કે તું આટલી બધી મહેનત શા માટે કરે છે? ત્યારે આકાશ એવું કહેતો કે હવે મારે હારવાના કોઈ પણ ઓપ્શન બાકી નથી રહ્યા. આકાશને ઘણી વખત ભૂખ્યું સૂવું પડતું, ઘણી વખત મજૂરી પણ ન મળતી. એક રાત્રે આકાશને ખૂબ તાવ આવી ગયો અને એ ધ્રુજી રહ્યો હતો પરંતુ દવા ખરીદવાના પણ પૈસા નહોતા. ત્યારે એને પાયલનું એ વાક્ય યાદ આવ્યું જ્યારે પાયલે એવું કહ્યું હતું કે મને તો ફક્ત શાકભાજી વેચનારો મળ્યો છે. આ જ વાક્યએ આકાશને ફરીથી ઊભો કરી દીધો. એક દિવસ રોડ પર કામ કરતા આકાશે જોયું કે એક અધિકારી ગરીબ લોકોને ખીજાઈ રહ્યો હતો. એ ગરીબ લોકો પાસે પોતાના કાગળો પૂરા હતા છતાં પણ અધિકારી ઊંચા અવાજે ખીજાઈ રહ્યો હતો. આ જોઈને આકાશનું લોહી ઉકળી ગયું. એ જ દિવસે એમણે નક્કી કરી લીધું કે જો આ સિસ્ટમ જ ગરીબોને દબાવે છે તો હું પણ આ સિસ્ટમનો એક ભાગ બનીશ. ત્યારબાદ આકાશે સિવિલ સર્વિસ પરીક્ષા વિશે પહેલીવાર યોગ્ય રીતે જાણકારી મેળવી. ત્યારે પણ લોકો એના પર હસવા લાગ્યા કે શું આ શાકભાજી વેચવાવાળો છોકરો ઓફિસર બનશે? પરંતુ કોઈપણ પ્રકારની દલીલ ન કરી કે ન તો જવાબ આપ્યો. એણે બસ પોતાના અભ્યાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ખૂબ મહેનત કરવા લાગ્યો. પહેલા પ્રયાસમાં નિષ્ફળ થયો, બીજા પ્રયાસમાં પણ નિષ્ફળ થયો અને ત્રીજી વખત એની પાસે પૈસા પણ ખતમ થઈ ગયા હતા. એટલે આકાશને પોતાની ચોપડીઓ પણ ગીરવે મૂકવી પડી પરંતુ એ હિંમત ન હાર્યો. આકાશ અહીં સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે જ એવા સમાચાર આવ્યા
કે કમળામાં હવે આ દુનિયામાં નથી રહ્યા. પોતાની માનના મૃત્યુના સમાચાર સાંભળીને આકાશ સ્ટેશનના પ્લેટફોર્મ પર કલાકો સુધી બેઠો રહ્યો. એની આંખોમાંથી આંસુ ન નીકળ્યા, પરંતુ આંખો સૂજી ગઈ હતી, કેમ કે એ પોતાની માનના અંતિમ સંસ્કારમાં પણ સામેલ ન થઈ શક્યો. એ જ દિવસે આકાશે એક મક્કમ નિર્ણય કરી લીધો કે હવે મારે ગમે તે થઈ જાય, પરંતુ પાછું નથી વળવાનું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આકાશ હવે ધીરે ધીરે બદલાવા લાગ્યો. શરીર નબળું હતું, પરંતુ મન મક્કમ હતું. આખરે થોડા વર્ષોમાં એનું રિઝલ્ટ આવ્યું. લિસ્ટમાં એક નામ ચમકી રહ્યું હતું અને એ નામ હતું આકાશ કુમાર. એ જ શાકભાજીવાળો, એ જ અપમાન, એ જ લાચારી. જ્યારે એ નિમણૂક પત્ર મળ્યો ત્યારે આકાશે પત્રને સૌથી પહેલા પોતાની માનના ફોટા આગળ મૂક્યો અને ધીમેથી બોલ્યો કે માં, હું એક ઓફિસર બની ગયો છું. આ બાજુ આકાશના ગામમાં, એટલે કે રામપુર ગામમાં કોઈને જરા પણ ખબર નહોતી કે જે છોકરાને એ ગામ લોકોએ હાસ્યમાં ઉડાવી દીધો હતો, એ હવે એક ક્લાસ 1 ઓફિસર બની ગયો છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયે પોતાનો આગળનો વળાંક લઈ લીધો હતો, કારણ કે આકાશનું પહેલું પોસ્ટિંગ પોતાના જ જિલ્લામાં થયું હતું. એ જ માટી, એ જ તડકો, એ જ મોઢા. બસ ફરક એટલો જ હતો કે આકાશ મકવાણા નામની આગળ કલેક્ટર લખાઈ ગયું હતું, જે હાથે ક્યારેક લોકોના શાકભાજીના તોલ કર્યા હતા, એ જ હાથમાં હવે ફાઇલો હતી. જે આદમીને ક્યારેક પંચાયતમાં બોલવાનો હક પણ નહોતો, એના એક અવાજ પર આખું સિસ્ટમ હરકતમાં આવી શકતું હતું. મિત્રો, પહેલા દિવસે જ્યારે આકાશ કલેક્ટર ઓફિસ પહોંચ્યો ત્યારે સાયરન નહોતું વાગ્યું. ન કોઈ વધારે દેખાડો હતો, ના કોઈ અકડ હતી, પરંતુ એ ચૂપચાપ ગાડીમાંથી નીચે ઉતર્યો, આસપાસ જોયું અને સીધો જ પોતાની ઓફિસમાં જતો રહ્યો. બહાર ઓફિસરો ઊભા હતા, કર્મચારીઓ ઊભા હતા, પરંતુ આકાશના મોં પર ન તો હાસ્ય હતું, ન તો ઘમંડ હતું. બસ એક ગંભીર શાંતિ હતી, જાણે અંદર કોઈ જૂની ફિલ્મ ચાલી રહી હોય. એ જ દિવસે સાંજે આકાશે જિલ્લાનો પહેલો રિપોર્ટ મંગાવ્યો. અવૈધ કબજા, નહેર કિનારે વસેલી વસ્તીઓ, આ બધી જ ફાઇલો ફેરવતા ફેરવતાએ એની નજર એક નામ પર અટકી ગઈ, જે નામ હતું રામપુર ગામનું. કારણ કે આ ગામમાં જ આકાશનું બાળપણ ગયું હતું. આકાશની આંગળીઓ અચાનક થંભી ગઈ. સમય જાણે પાછો વળી ગયો હતો. રિપોર્ટમાં લખ્યું હતું કે નહેર કિનારે બનેલી ઝૂંપડીઓ ઉપર જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે. આવું બધું વાંચીને આકાશે તરત જ ફાઇલ બંધ કરી દીધી. થોડીવાર બારીમાંથી બહાર જોતો રહ્યો, ત્યારબાદ ધીમા સ્વરમાં બોલ્યો કે કાલે આપણે રામપુર જવાનું છે. હવે રામપુર ગામમાં જિંદગી બિલકુલ અલગ વળાંક લઈ ચૂકી હતી. જે પાયલને ક્યારેક પોતાના નિર્ણયો પર ભરોસો હતો, આજે એ જ પાયલ પોતાને ઓળખી પણ નથી શકતી. જે મોટા સપના લઈને આકાશનો સાથ છોડ્યો હતો, એ જ સપના ધીમે ધીમે એની જિંદગીને અંદરની અંદર બાળી રહ્યા હતા, એને નબળી કરી રહ્યા હતા. એને એવું લાગતું હતું કે અમીરી અને પ્રતિષ્ઠા એને સુકૂન આપશે, પરંતુ સમયે એ સાબિત કરી દીધું કે ફક્ત દેખાડાથી જીવન નથી ચાલતું. આકાશને છોડ્યા પછી થોડા સમયમાં પાયલે બીજા લગ્ન કરી લીધા હતા અને એ છોકરાનું નામ રોહન હતું. બહારથી જોતા તો બધું જ ખૂબ સારું લાગી રહ્યું હતું. શહેરમાં ઘર પૈસાની કોઈ તંગી નહીં, લોકોની સામે ખૂબ ઇજ્જત હતી. પાયલને એવું લાગ્યું હતું કે હવે એની જિંદગી પાટા પર ચડી જશે, પરંતુ સત્ય વધારે સમય માટે છુપાઈ ન શક્યું. લગ્નના પહેલા જ વર્ષમાં રોહનનો અસલી ચહેરો સામે આવી ગયો હતો. રોહન હવે દારૂ પીવા લાગ્યો હતો અને નાની નાની વાતો પર ગુસ્સો કરતો તો હાથ ઉઠાવવા લાગ્યો હતો અને દગો આપવો એની આદત બની ગઈ હતી. ધીમે ધીમે ઘરનો બધો જ સામાન પણ વેચાવા લાગ્યો. પહેલા ઘરેણાં વેચાયા, પછી જમીન અને આખરે ઘર પણ વેચાઈ ગયું. હવે પાયલ રોજ તૂટતી રહી હતી, પરંતુ પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો રહ્યો. એક રાત્રે રોહન કંઈ પણ કહ્યા વગર ઘરમાંથી નીકળી ગયો અને ફરી પાછો ક્યારે ન આવ્યો કે પછી ન તો એની કોઈ ખબર આવી. પાયલ પાસે હવે ન તો પતિ બચ્યો હતો કે ન તો ઇજ્જત રહી હતી કે ન કોઈનો સહારો રહ્યો હતો. જ્યારે એણે પિયરના દરવાજા ખખડાવ્યા તો ત્યાંથી પણ તેને ઠોકર મારી દેવામાં આવી હતી. હવે બધા જ લોકોએ પોતાના હાથ ઊંચા કરી લીધા હતા અને આખરે એ જ પાયલ જે ક્યારેક ઇજ્જત અને ઊંચી જિંદગીના ના સપના જોતી હતી, એ આજે નહેરના કિનારે બનેલી એક ઝૂંપડીમાં આવીને રહેવા માટે મજબૂર થઈ હતી.
આ એ જ રામપુર હતું, એ જ ગરીબી હતી, પરંતુ હવે ફરક એટલો જ હતો કે એને જોવાવાળી આંખો નીચે હતી અને માથું શરમથી ભરેલું હતું. હવે પાયલ માટે દિવસો કાપવા ખૂબ મુશ્કેલ થઈ રહ્યા હતા અને હવે બે સમયનું ભોજન પણ સૌથી મોટી ચિંતા બની ગયું હતું. ત્યારે જ એક દિવસ ગામમાં ખબર ફેલાઈ ગઈ કે કલેક્ટર સાહેબ આપણા ગામમાં આવી રહ્યા છે. આવી ખબર સાંભળતા જ ગામમાં હલચલ મચી ગઈ. લોકો ડરી ગયા, ખાસ કરીને એ લોકો જે નહેરના કિનારે ઝૂંપડીઓ બાંધીને રહેતા હતા. એ બધા જ લોકોને એવું લાગતું હતું કે હવે આ બધા જ ઝૂંપડા પર બુલડોઝર ચાલી જશે અને બધું જ ઉજળી જશે. આ બાજુ પાયલે પણ આવી ખબર સાંભળી તો એનું હૃદય કંપી ગયું અને એણે પોતાની જાતને કહ્યું કે કલેક્ટર આવશે અને મારી ઝૂંપડી તૂટશે તો પછી હું ક્યાં જઈશ. એ રાત્રે પાયલને આખી રાત ઊંઘ પણ ન આવી. ત્યારે વારંવાર આકાશનું મોઢું એની આંખો સામે આવતું રહ્યું, એ જ સીધો ચહેરો, એ જ ખામોશી. એને પોતાના પર ખૂબ ગુસ્સો આવવા લાગ્યો અને વિચારવા લાગી કે એ શું કરશે. એ તો એક સામાન્ય શાકભાજીવાળો હતો. બીજા દિવસે સવારે સરકારી ગાડીઓ ગામ તરફ આગળ વધી ધૂળ ઉડવા લાગી. લોકો રસ્તાની બંને બાજુ ઊભા રહી ગયા. દરેકની નજર આગળની ગાડી પર ટકેલી હતી. જ્યારે સૌથી આગળની ગાડી ઊભી રહી અને ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને જે વ્યક્તિ ગાડીમાંથી બહાર નીકળ્યો એને જોઈને આખું ગામ હેરાન રહી ગયું. પાયલના હાથમાંથી પાણીનો લોટો છૂટીને જમીન પર પડી ગયો. એનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. આંખો ખુલ્લી રહી ગઈ કારણ કે સફેદ શર્ટ, સાદો પટ્ટો, મોઢા પર એ જ જૂની ગંભીરતા, એ જ મોઢું જેને તેણે ક્યારેક અપમાનની નજરથી જોયું હતું. ફરક ફક્ત એટલો જ હતો કે હવે એ મોઢા સાથે એક ઓળખ જોડાઈ ગઈ હતી અને એ ઓળખ હતી કલેક્ટર આકાશ મકવાણા. ભીડમાં કોઈએ ધીમેથી કહ્યું કે અરે આ તો એ જ છે, પેલો શાકભાજીવાળો આકાશ. આવું સાંભળીને પાયલના કાનમાં જાણે શોર ગુંજવા લાગ્યો. એના પગ કાંપી રહ્યા હતા. એ ઝૂંપડીની બહાર ઊભી હતી. એણે પોતાની આંખો નીચે કરી લીધી છતાં પણ આકાશની નજર એના પર પડી ગઈ. પરંતુ આકાશની નજરમાં ન તો હેરાની હતી ન ચહેરા પર કોઈ ભાવ હતા. તે ઊભો રહ્યા વગર આગળ વધી ગયો. સરકારી ઓફિસરો ફાઇલો ખોલવા લાગ્યા. બુલડોઝર ત્યાં જ ઊભું હતું. આખા ગામના શ્વાસ અટકી ગયા હતા. પરંતુ આકાશે સૌથી પહેલા તો આખું ગામ જોયું. ત્યારબાદ નહેર તરફ નજર કરી, ત્યાર પછી ઝૂંપડી ઉપર એક નજર નાખી અને આખરે એ ઝૂંપડી તરફ નજર કરી જ્યાં પાયલ ઊભી હતી. એણે ઓફિસર પાસેથી ફાઇલ લીધી અને ધ્યાનથી વાંચી અને કલમ ઉઠાવી. એ પળે પાયલને એવું લાગ્યું જાણે હવે જે થવાનું છે એ ફક્ત કાયદાનો નિર્ણય નહીં હોય પરંતુ એના ભૂતકાળનો પૂરેપૂરો હિસાબ થશે. કારણ કે હવે સામે કોઈ શાકભાજીવાળો આકાશ નહોતો ઊભો પરંતુ એક જિલ્લા કલેક્ટર ઊભો હતો. આખું રામપુર જાણે શ્વાસ રોકીને ઊભું હતું. નહેરના કિનારે ઊભેલી ઝૂંપડીઓની સામે સરકારી ઓફિસરો, ફાઇલો અને થોડે દૂર બુલડોઝર ઊભું હતું. બધા જ લોકો કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. બપોરનો તડકો હતો. દરેકની નજરો બસ એક જ વ્યક્તિ પર ટકેલી હતી અને એ વ્યક્તિ હતો આકાશ મકવાણા. આકાશે ફરીથી આખું ગામ જોયું. એ જ રસ્તા, એ જ માટી, એ જ મોટા. બસ હવે એની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, બસ એક ઠરાવ હતો. એણે ઓફિસરને શાંત સ્વરમાં એવું પૂછ્યું કે કાર્યવાહી કયા નિયમો હેઠળ થવાની છે. ત્યારે એક ઓફિસરે કાયદાની કલમો જણાવી. ફાઇલમાં આંગળીઓ ફેરવી અને ઝૂંપડીઓને અવૈધ જાહેર કરી. કાગળોના હિસાબે આ બધું જ સાચું હતું. પાયલ દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. એનું ગળું સુકાઈ ગયું હતું. એ જાણતી હતી કે આ ઝૂંપડી જો આજે તૂટી જશે તો એની પાસે મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા નહીં રહે. કારણ કે પિયરવાળાએ તો એને પહેલાથી જ ટુકરાવી દીધી હતી. બીજો પતિ એના જીવનમાંથી ભાગી ગયો હતો અને હવે એની સામે ઊભો હતો એ વ્યક્તિ જેને એક સમયે સૌની સામે એક શાકભાજીવાળો કહીને છોડી દીધો હતો. એના મનમાં એક જ વાત ફરી રહી હતી કે આજે તો બદલો પૂરો થશે. આ બાજુ આકાશ એક ઝૂંપડી પાસે જઈને ઊભેલા એક વૃદ્ધના હાલચાલ પૂછવા લાગ્યો. કોઈ બાળકના માથે હાથ મૂક્યો અને બધા જ લોકોના હાલચાલ પૂછવા લાગ્યો. આકાશ આજે એક ઓફિસર કરતાં એક સામાન્ય માનવ વધારે લાગી રહ્યો હતો. ગામના લોકો હેરાન હતા કારણ કે એમણે અત્યાર સુધી આવો વિનમ્ર ઓફિસર ક્યારેય નહોતો જોયો. ત્યારબાદ આકાશની નજર સીધી જ પાયલ
પાયલ પર ગઈ. આ વખતે ફક્ત એક ક્ષણ માટે નહીં પરંતુ આ વખતે એ પાયલ પાસે ઊભો રહ્યો અને પાયલની આંખો આપોઆપ ઝૂકી ગઈ. પગ આપમેળે આગળ વધ્યા. એ કાંપતી હતી અને કાંપતા પગે આકાશ સામે આવીને ઊભી રહી ગઈ. આસપાસ સન્નાટો હતો. પાયલનો અવાજ ખૂબ ધીમો હતો. આકાશે આજે એને પહેલી વખત એના નામથી બોલાવી. એ નામ જેને 10 વર્ષથી એણે પોતાની અંદર દબાવીને રાખ્યું હતું. ત્યારે પાયલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગી કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. મને માફ કરી દયો. આ બાજુ આખું ગામ શ્વાસ રોકીને ઊભું હતું. સૌને એવું લાગ્યું કે હવે આકાશ કંઈક ગુસ્સો કરશે. કદાચ આકાશે જ શબ્દો પાછા આપશે જે એક સમયે આકાશનું અપમાન કરીને એને આપવામાં આવ્યા હતા. પરંતુ આકાશ ચૂપ રહ્યો. એની આ ચૂપકીદી કોઈ સજા કરતાં પણ ભારે હતી. એણે ફાઇલ મંગાવી અને ધ્યાનથી વાંચી. ત્યારબાદ બીજી ફાઇલ મંગાવી. કાયદાની ભાષામાં કેટલીક વાતો પૂછવા લાગ્યો. આ બાજુ આકાશની આવી બધી વાતો સાંભળીને બીજા ઓફિસરો પણ હેરાન રહી ગયા. ત્યારબાદ આકાશે આદેશ આપ્યો કે આ નહેરની સીમા ફરીથી માપવામાં આવે. ત્યારબાદ નહેરની સીમા ફરીથી માપવામાં આવી અને જૂના રિપોર્ટમાં ભૂલ નીકળી. આ બધી જ ઝૂંપડીઓ સરકારી જમીનથી થોડી દૂર હતી. કાયદાની સીમામાં આવતી હતી. બુલડોઝર બંધ કરી દેવામાં આવ્યું. ગામમાં એક હળવી હલચલ શરૂ થઈ અને રાહતના શ્વાસ નીકળ્યા. પાયલ હજુ પણ ત્યાં જ ઊભી હતી. જાણે વિશ્વાસ ન આવતો હોય કે એની ઝૂંપડી બચી ગઈ છે. આકાશે ફરી એની તરફ જોયું અને પહેલી વખત બોલ્યો. આજે એનો અવાજ ઊંચો નહતો પરંતુ એના દરેક શબ્દ સ્પષ્ટ હતા કે જો હું આજે પણ શાકભાજી વેચતો હોત તો શું તું મને માણસ સમજી રહી હોત? આવું સાંભળીને પાયલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એની પાસે કોઈપણ પ્રકારનો જવાબ નહતો કારણ કે સત્યનો કોઈ જવાબ નથી હોતો. આ બાજુ આકાશે પણ કોઈપણ પ્રકારની વાત આગળ ન વધારી અને એણે ફાઇલ બંધ કરી દીધી. ગાડી તરફ આગળ વધ્યો અને પાછો વળીને જોયા વગર ગાડીમાં બેસી ગયો. સરકારી કાફલો ધીમે ધીમે ગામમાંથી નીકળી ગયો. રસ્તા પર ઉડી રહેલી ધૂળ બેસવા લાગી અને રામપુર ફરીથી શાંત થઈ ગયું. પરંતુ પાયલ ત્યાં જ ઊભી રહી હતી. આજે પાયલ તૂટેલી નહોતી પરંતુ એકદમ ખાલી હતી કારણ કે આજે એને સમજાઈ ગયું હતું કે જેને એણે ગરીબી સમજી હતી, જે એક પરિસ્થિતિ હતી અને જે વ્યક્તિને એણે છોડી દીધો હતો એ એક ખૂબ સારો માણસ હતો. પરંતુ હવે એની સૌથી મોટી સજા બાકી હતી. આ બાજુ કલેક્ટરની ગાડીઓ રામપુરમાંથી બહાર નીકળી ગઈ હતી પરંતુ ગામમાં જે સન્નાટો છવાઈ ગયો હતો એ સરળતાથી તૂટે એમ બિલકુલ નહતો. એવું લાગી રહ્યું હતું જાણે હવા પણ થોડીવાર માટે થંભી ગઈ હોય. લોકો ધીમે ધીમે પોતાના ઘર તરફ પાછા ફર્યા પરંતુ એમના પગલાઓમાં એ પહેલા જેવી ચાલ નહોતી. દરેક ચોક, દરેક ગલી અને દરેક દરવાજાની પાછળ એક જ ચર્ચા ચાલી રહી હતી કે જે આકાશને ક્યારેક ગામ લોકો એક સામાન્ય શાકભાજીવાળો કહીને એની મજાક ઉડાવતા હતા, એના પર હસતા હતા, જેને પંચાયતમાં ઊભો રહેવાની પણ હેસિયત ન હતી. એ જ આકાશ આજે આખા જિલ્લાનો કલેક્ટર બનીને એ જ ગામમાં આવ્યો હતો. કોઈની આંખોમાં હેરાની હતી, કોઈની આંખોમાં શરમ હતી અને કોઈની આંખોમાં પશ્ચાતાપ હતો. કેટલાક લોકો ચૂપ હતા કારણ કે એમની પાસે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. પરંતુ આ બધાની વચ્ચે પાયલ ત્યાં જ ઊભી રહી ગઈ હતી, ઝૂંપડીની સામે નહેરના કિનારે. એના પગ જાણે જમીનમાં ઊંડે સુધી ઘૂસી ગયા હોય. જે આજે તો બચી ગઈ હતી પરંતુ એની અંદર રહેલી સ્ત્રી પૂરેપૂરી રીતે તૂટી ચૂકી હતી. ઝૂંપડી બચી ગઈ હતી પરંતુ પાયલનું હૃદય ઉકળી ગયું હતું. એનું મન વારંવાર ભૂતકાળમાં પાછું ફરી જતું. એને એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે પંચાયતની સામે એને આકાશને અપમાનિત કર્યો હતો. એ સમયે એને એવું લાગ્યું હતું કે તે સાચું કરી રહી છે. એને એવું લાગતું હતું કે હું આ ગરીબી અને તંગીમાંથી બહાર નીકળવાનો રસ્તો પસંદ કરી રહી છું. એને એવું લાગી રહ્યું હતું કે હું મારી જિંદગીને ખૂબ સારી બનાવવા જઈ રહી છું.
પરંતુ આજે એ જ જગ્યાએ ઊભી રહીને એને સમજાઈ રહ્યું હતું કે તેણે પોતાનું જીવન નહોતું બદલ્યું પરંતુ પોતાના જ હાથોથી પોતાનું ભવિષ્ય તોડી નાખ્યું હતું. આકાશની એ એક લાઈન એના કાનમાં વારંવાર ગુંજી રહી હતી કે જો હું આજે પણ શાકભાજી વહેંચતો હોત તો શું તું મને માણસ સમજતી હોત? આ પ્રશ્ન એને અંદર સુધી હલા લાવી દીધી હતી. એ સવાલ કોઈ બદલો નહતો, કોઈ કટાક્ષ નહતો, તે એક અરીસો હતો જેમાં પાયલને પોતાનો અસલી રૂપ દેખાઈ રહ્યું હતું. એ પ્રશ્નનો કોઈ જવાબ એને મળતો નહતો, કદાચ એટલા માટે કારણ કે સત્ય જવાબ નથી માંગતું, બસ સ્વીકાર ઈચ્છે છે. ધીમે ધીમે દિવસ ઢળી ગયો, આકાશનો રંગ બદલવા લાગ્યો, સાંજની ઠંડી હવા ચાલી રહી હતી પરંતુ પાયલની અંદર બધું જ ઉકળી રહ્યું હતું. એ ઝૂંપડીની અંદર ગઈ અને જમીન પર બેસી ગઈ. ન એની પાસે રડવાની તાકાત હતી, ન પોતાને સમજાવવા માટે શબ્દો હતા. આજે પહેલી વખત પાયલે પોતાની જાતને ઈમાનદારીથી પૂછ્યું હતું કે શું તે આકાશને પ્રેમ કરતી હતી કે ફક્ત એ ઇજ્જતને, એ રુતબાને કે જેની તેને તીવ્ર લાલચા હતી એને પ્રેમ કરતી હતી? જવાબ બિલકુલ સ્પષ્ટ હતો અને કદાચ એ જ કારણે તે સૌથી વધુ દર્દનાક હતો. આગળના કેટલાક દિવસોમાં રામપુરમાં બીજી એક ખબર ફેલાઈ ગઈ. લોકો એકબીજાને કહેવા લાગ્યા કે કલેક્ટર આકાશ મકવાણાએ ગામની નજીક એક સરકારી શાળા ખોલવાનો આદેશ આપ્યો છે. શાળા એની માં કમળાબેનના નામે બનાવવામાં આવી. એ જ માં જેમણે ગરીબીમાં પણ પોતાના દીકરાને સપના જોવાથી નહોતો રોક્યો. એ જ જગ્યા જ્યાં ક્યારેક પીપળાના ઝાડ નીચે એક શાકભાજીવાળો બેસીને શાક વેચતો હતો, ત્યાં બાળકોનું હાસ્ય ગુંજવા લાગ્યું હતું. ચોપડીઓ ખુલ્લી હતી, સ્લેટ પર અક્ષરો હતા અને ગામે પહેલી વખત એવો અનુભવ કર્યો કે હાલાત સાંચે જ બદલી શકાય છે. આકાશ ફરીથી ગામમાં ક્યારેય ન આવ્યો, ન કોઈની પાસે હિસાબ ચૂકવવા કે ન પોતાની વાર્તા સંભળાવવાના એ બતાવવા કે તે હવે શું બની ચૂક્યો છે, કારણ કે હવે તે ખૂબ આગળ વધી ગયો હતો. કોઈપણ પ્રકારના દેખાવ કર્યા વગર પાયલ અવારનવાર દૂરથી એ શાળાને જોતી, બાળકોનું હાસ્ય સાંભળી અને એની આંખો ભરાઈ આવતી. તે એવું વિચારતી કે કદાચ એ દિવસે છે મેં આકાશનો સાથ ન છોડ્યો હોત, એ પરિસ્થિતિને માણસથી મોટી ન સમજી હોત તો કદાચ આજે એનું જીવન કંઈક અલગ હોત, કદાચ એ પણ એ બદલાવનો ભાગ બની હોત. પરંતુ જિંદગીમાં કેટલાક દરવાજા એવા હોય છે જે એકવાર બંધ થાય તો બીજી વાર ક્યારેય નથી ખુલતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, વર્ષો વીતી ગયા પરંતુ પાયલ હજુ પણ એ જ ઝૂંપડીમાં રહેતી હતી. એનામાં ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ આશા હતી. એણે કોઈની પાસેથી કંઈ માંગ્યું નહીં, ના કોઈને કોઈ પ્રશ્ન કર્યો, કારણ કે એ સમજી ગઈ હતી કે એની સજા શું છે. આકાશની સફળતાને દૂરથી જોવી, એની બનાવેલી રોશનીમાં પોતાને ઊભી ન પામવી અને દરરોજ પોતાના જ નિર્ણયને નજરઅંદાજ કરવો. આ બાજુ આકાશ તો પોતાના કામમાં વ્યસ્ત હતો. એ તો પૂરી ઈમાનદારીથી કોઈપણ દેખાડો કર્યા વગર, કોઈને નીચું દેખાડ્યા વગર, જે સિસ્ટમે ક્યારેક એને એની ઔકાત યાદ અપાવી હતી એ જ સિસ્ટમમાં રહીને એ બીજાની રાહ સરળ બનાવી રહ્યો હતો. રામપુરના લોકો આજે પણ આ વાર્તા સંભળાવે છે કે એક શાકભાજીવાળાની વાર્તા, એક તૂટેલા સંબંધની વાર્તા અને એક એવી સફળતાની વાર્તા. કેમ કે ક્યારેક માણસને સજા આપવા માટે બદલો લેવો જરૂરી નથી હોતો. એની આ સફળતા જ સામેવાળા માટે સૌથી મોટી સજા બની જાય છે. તો મિત્રો, આ વાર્તાની સૌથી મોટી શીખ એ છે કે માણસની કિંમત એના હાલાતથી નથી થતી પરંતુ એના ઈરાદાઓથી નક્કી થાય છે. જે વ્યક્તિ આજે નીચો દેખાય છે એ જ વ્યક્તિ કાલે ઊંચાઈ પર પણ હોઈ શકે છે. કોઈને એના વ્યવસાય, પૈસા કે મજબૂરીથી આંકવો એ સૌથી મોટી ભૂલ હોઈ શકે. ક્યારેક માણસને સજા આપવા માટે બદલો લેવો જરૂરી નથી હોતો. એની આ સફળતા જ સામેવાળા માટે સૌથી મોટી સજા બની જાય છે. તો મિત્રો, આ વાર્તાની સૌથી મોટી શીખ એ છે કે માણસની કિંમત એના હાલાતથી નથી થતી પરંતુ એના ઈરાદાઓથી નક્કી થાય છે. જે વ્યક્તિ આજે નીચો દેખાય છે એ જ વ્યક્તિ કાલે ઊંચાઈ પર પણ હોઈ શકે છે. કોઈને એના વ્યવસાય, પૈસા કે મજબૂરીથી આંકવો એ સૌથી મોટી ભૂલ હોય છે, કારણ કે હાલાત
હાલાત બદલતા વાર નથી લાગતી, પરંતુ કોઈને છોડી દેવાનું દુઃખ અને અપમાનના ભાવ જીવનભર આપણી પાછળ પડી જાય છે. સાચો માણસ એ જ હોય છે જે બદલાની તાકાત હોવા છતાં પણ ઇન્સાનિયતને પસંદ કરી લે. પરંતુ જો કોઈ પત્ની ગરીબીમાં પોતાના પતિને છોડે તો શું એની સફળતા પછી એને ફક્ત માફ કરી દેવું પૂરતું હોય છે કે પછી એને ફરીથી અપનાવવું પણ જરૂરી હોય છે? અને પાયલ જેવી પત્ની સાથે જે થયું એ તમારા મતે સાચું હતું કે ખોટું? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો આ વાર્તાએ તમને વિચારવા મજબૂર કર્યા હોય, તમારા દિલને સ્પર્શ કર્યો હોય અને કદાચ તમને એવું લાગ્યું હોય કે આ વાર્તા તમારી જિંદગી સાથે જોડાયેલી હતી, તો આ વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે શેર કરજો. અને આવી જ સત્ય ઘટનાઓ અને ભાવુક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રીકૃષ્ણ. રાધે રાધે.